નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને હું છું આપની સાથે નતાશા। આજના એક મુદ્દાની ચર્ચા અને તે છે કે આઝાદીનું આ 75મું વર્ષ અમૃત વર્ષ તરીકે આ પર્વની ઉજવણી દેશભરમાં કરવામાં આવનાર છે, જેના સંદર્ભમાં અલગ અલગ જગ્યાઓ પર તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે અને હર ઘર તિરંગા આ એક અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। પણ અહીંયા મુદ્દો છે કે જ્યારે રાષ્ટ્રવ્યાપી ભાવના સંદર્ભમાં પણ પક્ષ વિપક્ષની હુસાતુસી વચ્ચે આવે અને તેમાં પણ જ્યારે વિપક્ષ આ અંગેની ટીકા ટિપ્પણીઓ કરે તે કેટલું વ્યાજબી। બીજી તરફનો મુદ્દો છે કે રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનો અને ધરણાનો કાર્યક્રમ કોંગ્રેસ દ્વારા શરૂઆત કરી દેવામાં આવી છે। તમામ જિલ્લા મથકે અને તમામ શહેરોમાં ઠેક ઠેકાણે વધતી મોંઘવારીના મુદ્દે વિરોધ પ્રદર્શનો થશે। પણ આ મોંઘવારી મુદ્દે આખરે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની શું ભાવના છે? શું આગામી સમયમાં આપણે હજી પણ મોંઘવારી, ગૃહિણીઓના ખોરવાતા બજેટ, મોંઘા અનાજ ચોખાની વાત કરવી પડશે કે પછી ખુલીને આઝાદીના અમૃત પર્વની ઉજવણી કરી શકીશું? આ તમામ બાબતોની ચર્ચા આજના આ વિષય અંતર્ગત અને આ જ મુદ્દાઓની ચર્ચા કરવી જરૂરી છે। આજે આપણી સાથે પેનલ ઉપર ઉપસ્થિત છે ભારતીય જનતા પાર્ટીના રાજુભાઈ શુક્લ, રાજકીય વિશ્લેષક એવા જીગર દોશી અને કોંગ્રેસમાંથી અશ્વિન બેંકર। આપ ત્રણેયનું સ્વાગત કરું છું। સૌથી પહેલો મારો સવાલ રાજુભાઈ આપને, સત્તાધારી પક્ષ તરીકે જ્યારે અત્યારે ગુજરાતમાં જ નહીં દેશભરમાં ઘણું બધું થઈ રહ્યું છે, આપણે સૌ જાણીએ છીએ કે આઝાદીનું આ 75મું વર્ષ અને તેના અમૃત વર્ષ તરીકેની ઉજવણી થઈ રહી છે, ત્યારે તિરંગા યાત્રાઓનું આયોજન થયું છે, પણ સામે પક્ષે કોંગ્રેસ દ્વારા હજી પણ મોંઘવારીના મુદ્દે વિરોધ પ્રદર્શનો અને દેખાવો થઈ રહ્યા છે, તેને આપ કઈ રીતે જુઓ છો? રાષ્ટ્રીય તહેવાર છે અને જે આઝાદીના 75 વર્ષ થયા, આપણો દેશ ગુલામીની જંજીરોમાં ઝંપલાયેલો હતો, ત્યારથી માંડીને આઝાદી મળી ત્યાં સુધી ઘણા શહીદો થયા, ઘણા લોકોના બલિદાન થયા અને એને આપણે યાદ કરવા જરૂરી છે। અને જ્યારે અમૃત મહોત્સવ હોય, 75 વર્ષ પૂરા થતા હોય, ત્યારે 100% આપણે ભારતીય તરીકે આપણું ગૌરવ છે એને યાદ કરવું જ પડે। જે અનેક મુદ્દા તો એ મુદ્દાઓ ચાલતા જ રહેવાના છે, કોંગ્રેસ પક્ષ વિપક્ષમાં છે, એનો મુદ્દો એ ઉઠાતા જ રહેશે, એમાં પણ એમનો વાંધો નથી। પરંતુ જ્યારે આ રાષ્ટ્રીય તહેવાર મનાવવાનો હોય ત્યારે 100% એ લોકો પણ અમારી સાથે જ હોય એવી એમને અપેક્ષા છે। અને જે પ્રકારે આ ઘર તિરંગા, હર ઘર તિરંગા એ પ્રકારનું એક અભિયાન ચલાવવામાં આવ્યું છે, એ કોઈ પાર્ટી પક્ષ કે પોલિટિક્સ નથી, આ સંપૂર્ણપણે દરેક ભારતીયોનો તહેવાર છે અને દરેક ભારતીય એની અંદર જોડાય અને 13, 14 ને 15 3 દિવસ આખા રાષ્ટ્રની અંદર એક રાષ્ટ્રભાવના જાગૃત થાય એવો અમારો પ્રયાસ છે કે જેથી કરીને આજની તારીખની અંદર જે પ્રકારે યુવાનોમાં આઝાદીનું શું મહત્વ હતું એ લગભગ ખ્યાલ નથી હોતો, કે આપણા શહીદો કોણ થઈ ગયા એ ખ્યાલ નથી હોતો। આજની યુવા પેઢીને પણ માર્ગદર્શન મળશે કે ભાઈ આપણો દેશ આઝાદ છે, આપણો તિરંગો ફહેરાવાથી એનામાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગશે વગેરે વગેરે। એનાથી આગળ વધીને પણ એ કંઈક દેશ માટે કરી શકશે। આજે હું જે કંઈક સવારથી માંડી સાંજ સુધી જે કંઈ પ્રક્રિયા કરું છું એમાં કંઈ ને કંઈ દેશને ફાયદો થવાનો જ છે, પરંતુ એક રાષ્ટ્ર ભાવના જાગૃત કરવાની છે અને એને કાયમી ધોરણે અકબંધ રહે એના માટે થઈને જ આ એક રાષ્ટ્રીય તહેવાર તરીકે આપણે ઉજવવાનું નક્કી કર્યું છે। અશ્વિનભાઈ, રાષ્ટ્રહિતની ભાવના જાગૃત થાય તે માટેનો એક અભિગમ કહી શકાય અને ઓબ્વિયસ વાત છે કે જ્યારે દેશના તમામ નાગરિક માટે આ વર્ષ મહત્વનું છે, 75મું વર્ષ છે આઝાદીનું, અને સામે પક્ષે અત્યારે માત્ર આપણે ગુજરાતની જ વાત નથી કરતા, પણ કોંગ્રેસ અત્યારે જ્યારે મોટાભાગના રાજ્યોમાં વિપક્ષમાં છે તેમ છતાં વિપક્ષના ધોરણે અત્યારે મોંઘવારી અને ભાવ વધારાનો જે મુદ્દો છે તે મામલે રાષ્ટ્રવ્યાપી ધરણા પ્રદર્શન તેની પણ શરૂઆત, એટલે આ બંને પ્રક્રિયાઓ એક સાથે થઈ રહી છે। જી ચોક્કસ, રાજુભાઈ બહુ સરસ વાત કરી કે આપણે 75 વર્ષ આઝાદીના ઉજવી રહ્યા છીએ, પણ સાથે સાથે એ પણ એટલું જ જરૂરી છે કે આ મોંઘવારીનું પણ અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે। છેલ્લા તમે 10-15 વર્ષની અંદર જુઓ કે જેટલી મોંઘવારી આજે છે એટલી 10-15 વર્ષ પહેલાં મોંઘવારી નહોતી। ચોક્કસ દેશપ્રેમની વાત હોવી જ જોઈએ। દેશ આઝાદ થયો, આ દેશના નાગરિકોએ આહુતિ આપી, આ દેશના નાગરિકોને જેમને લીડરશિપ આપી, નેતૃત્વ આપ્યું, એમણે આહુતિ આપી, ઘણી બધી લડાઈઓ, ઘણા બધા પ્રદર્શનો, ધરણા, ઘણા બધા સત્યાગ્રહોના અંતે આ દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો। ચોક્કસ આપણે 75 વર્ષ ઉજવી રહ્યા છીએ એટલે તિરંગાને, આપણો જે રાષ્ટ્રધ્વજ છે, આપણા દેશનું સન્માન, માન સન્માન, ગૌરવ, આન બાન અને શાન છે, એને કોંગ્રેસ પાર્ટી તો છેલ્લા 70 વર્ષથી સલામી આપતી જ આવી છે। જ્યારે દેશ આઝાદ થયો ત્યારે દેશના
પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુજીએ લાલ કિલ્લા ઉપરથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને સલામી આખા દેશે આપી હતી. આજે જ પણ એ દેશપ્રેમ અને એ જ રાષ્ટ્રભાવના કોંગ્રેસના એક એક કાર્યકર્તા પાસે આજે પણ છે. રાષ્ટ્રધ્વજ કે સ્વતંત્રતા દિવસ કે આઝાદીનો અમૃત મહોત્સવ ક્યાંય કોંગ્રેસનો વિરોધ નથી. માનનીય ભારતના વડાપ્રધાનશ્રીની એમણે અપીલ કરી કે દેશના દરેક નાગરિક એમના વોટ્સઅપની ડીપીની અંદર તિરંગો રાખે. તો એ જ ક્ષણે અમે વિપક્ષોએ પણ મારા માનનીય રાહુલ ગાંધીજીએ પણ એમના પોતાના ડીપીની અંદર પણ ત્રિરંગો રાષ્ટ્રધ્વજ રાખ્યો છે. એટલે રાષ્ટ્રધ્વજનું માન સન્માન દરેક દેશના આખા દેશનો દરેક નાગરિક કરતો જ હોય છે. રહી વાત મોંઘવારીની, અચ્છે દિન આએંગે, બહુ થોડી મહેંગાઈ કી માર, આવા રૂપાળા સ્લોગનો જેને બિચારા ગરીબને કોઈ લેવા દેવા ના હોય, આવા રૂપાળા સ્લોગનોથી જ્યારે ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં સત્તા સ્થાને આવી, એ સત્તા સ્થાને આવ્યાને આજે 8 વર્ષ થઈ ગયા. કેન્દ્રની વાત કરું છું, ગુજરાતમાં તો 20-22 વર્ષ થઈ ગયા. 8 વર્ષની અંદર જેટલા પણ રૂપાળા સ્લોગનો બોલાવીને સત્તા ઉપર આવવાની રેવડી વેચવામાં આવેલી, એ રેવડીનો કોઈ નિકાલ આવ્યો ખરો? આજે પણ દેશની પરિસ્થિતિ તો તેની તે જ છે. મોંઘવારીની સામે બેન એક જ મિનિટ, મોંઘવારીની સામે બેરોજગારીની તમને વાત કરું તો આજે 3000, 2000, 5000 કે 8000ની ભરતીની સામે 25, 30, 40 લાખ ફોર્મ ભરાય છે. એટલે આ પ્રશ્નો તો કાયમી પ્રશ્નો છે. આ પ્રશ્નોનો કોઈ ઉકેલ આવવાનો નથી. કોંગ્રેસ પાર્ટી 15મી ઓગસ્ટે જે રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રધ્વજનો દિવસ છે, આપણા સ્વતંત્રતાનો દિવસ છે, એ દિવસે ચોક્કસ અમે પણ અમારે આજે વિપક્ષમાં છે તો અમારી પાર્ટી બહુ ઉજવીએ છીએ. અમારા જ્યાં અમારા પાર્ટીના જે અમારી ઓફિસો હોય, જ્યાં અમારે કાર્યાલયો હોય, ત્યાં અમે ઉજવીએ છીએ. અને પણ મોંઘવારી આજે જે થઈ રહી છે બેન, મોંઘવારી તમે જુઓ. હમણાં જ હું ટીવી જોતો હતો કલાક પહેલાં, તો RBIએ 0.50 રેપો ટેક્સ પણ વધાર્યો. એટલે હવે EMI તમારે હોમ લોન ને બીજી લોનના જે હપ્તા છે ને, એ હપ્તા પણ તમારા હવે મોંઘા થઈ ગયા. એક નાનકનું ઉદાહરણ આપું કે ગૃહિણી આજે જે એનું બજેટ બનાવે છે ને, જ્યારે સંસદની અંદર સન્માનનીય સુષ્મા સ્વરાજજી બેસતા હતા, ત્યારે એ મોંઘવારીની વિરુદ્ધમાં એવું કહેતા કે આજે ગૃહિણીના આંખમાં આંસુ છે. જ્યારે આજના નાણાપ્રધાન નિર્મલા સીતારામનજી એવું કહે છે સંસદ ભવનની અંદર કે મોંઘવારી ક્યાં છે. તો આ પ્રશ્નોને લઈને તો કોંગ્રેસ ચોક્કસ પ્રજાના પ્રશ્નો લઈને સડક ઉપર આવવાની, ભલે ધરપકડ થાય, ભલે ટીયર ગેસ ફૂટે, ભલે માથા ફૂટે, પણ પ્રજાના માટે કોંગ્રેસ લડતી હતી, લડે છે અને લડશે. જીગરભાઈ, આપણે પક્ષ અને વિપક્ષ બંનેને સાંભળ્યા. એક તરફ છે આઝાદીનું અમૃત વર્ષ અને રાષ્ટ્રીય તહેવાર, આપણા સૌના મનમાં એક ગર્વની લાગણી હોય, આ ભાવના હોય, સ્વાભાવિક વાત છે. પણ સામે પક્ષે મોંઘવારી પણ છે. હવે આ મામલે મને મનમાં ખચકતો મુદ્દો એ છે કે આજે આપણે સૌ સોશિયલ મીડિયાથી ઘણા વાકેફ છે. ક્યાં કોની અને કઈ રીતે ટીકા કરવી એ લોકોને કદાચ ખબર નથી પડતી. આઝાદીના અમૃત વર્ષ મામલે જ્યારે દેશના મોટા નેતાઓ, પછી તે ભલે વિપક્ષી નેતાઓ હોય, પણ જ્યારે તેઓ પોતાના સોશિયલ મીડિયા ઉપર ટીકાઓ કરતા હોય છે, કોઈક જૂની તસવીર મૂકીને અને તમામના મનમાં તિરંગો છે એવા સ્લોગન્સ આપણે જોયા, સાંભળ્યા, અનુભવ્યા છે. પણ હવે આ ટીકા ક્યાં અને કઈ રીતે કરવી, કદાચ એની પણ જાણકારી હોવી જોઈએ તેવું લાગે છે. બિલકુલ સાચી વાત છે બેન આપની. આ વસ્તુ છેલ્લા 2 દિવસથી ચર્ચામાં ચાલે છે અને ઘણી બધી બીજી ડિબેટ્સમાં પણ કહી ચૂક્યો છું. અને કોંગ્રેસના પણ ઘણા બધા મિત્રો છે, જેમ ભાજપના મારા મિત્રો છે, દરેક પાર્ટીમાં, તો એ મિત્રો સાથે પણ વાતચીત થઈ. મેં એમને એક સજેશન આપ્યું. મેં કહ્યું તમે જો એવું આ પ્રકારની રેલી કે મોંઘવારી કે બેરોજગારી જેના ઉપર તમારે આયોજન કરવું હોય રેલીનું, એમાં 2 ભાગ પાડી દો. એક રેલી તમે પોતે તમારા ત્યાં આયોજિત કરો, જે પોલિટિકલ રેલી ના હોવી જોઈએ. પહેલી વાત એ પણ તિરંગા યાત્રા જ હોવી જોઈએ. CM છે એ ગુજરાતના છે, PM છે એ ભારતના છે. તમે એમને ઇન્વાઇટ કરો, કોણ ના પાડે છે? એમને આવું હશે તો ચોક્કસ આવશે તમારા ત્યાં, અને તમે તમારા ત્યાં તિરંગા યાત્રા કરો. એમાં તમને રાષ્ટ્રભક્તિની ભાવનાને ચરિતાર્થ કરતા કોઈ રોકી શકતું નથી. પણ આમાં પ્રશ્ન ત્યાં જ આવીને ઊભો રહે છે કે કોંગ્રેસની અંદર કદાચ અમુક નેતાઓ ઉપર શીર્ષસ્થ, હું નેતાઓની વધારે વાત કરીશ, કારણ કે એ ક્યાંક ને ક્યાંક એવી આ જે ભાવના છે એ ફેલાવવામાં ક્યાંક મને એવું લાગે છે કે થાપ ખાઈ ગયા છે. અને જે ટીકા ટિપ્પણી થાય છે તિરંગા યાત્રા માટે, એ કદાચ થોડું દુઃખદ બાબત છે મારા ખ્યાલથી. રહી વાત મોંઘવારી, બેરોજગારી કે એના જે પ્રશ્નો છે, એ કદાચ એવું નથી કે વણ ઉકેલ્યા છે. દરેક સરકારે એક વિકાસ છે ને નિરંતર પ્રક્રિયા છે. કોંગ્રેસ એમ કહેતું કે અમે આટલું કર્યું, તો એ પછી ભાજપના શાસનમાં બી ઘણા કામ થયા છે. આપણે જેનું લિસ્ટ કાઢીશું તો બહુ લાંબુ છે. GDP રેશિયો કેટલો હતો, મોંઘવારીના દર કેટલા હતા, એ બધા આંકડામાં ઉલજીશું. IMF, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ શું કહે છે, તો એના ઘણા બધા આંકડાઓ છે મારી પાસે. ઇવન વિદેશી ભંડોળની જે અત્યારે આપણે ત્યાં રકમ છે એ $600 બિલિયન ઉપર છે. એટલે એ બધી કંઈ મજાક નથી. ઇન્ડિયાની જે ગ્રોથ રેવન્યુ છે એ પણ વધી છે. તમે લિસ્ટેડ કંપનીઝના રિઝલ્ટ જુઓ, 70% કંપનીઝના રિઝલ્ટ એકદમ હાઈ પ્રોફાઇલ ઉપર જઈ રહ્યા છે. એટલે ચોક્કસ છે
આમાં એક વાત જે કોંગ્રેસ હંમેશા ટાંકે છે એ વસ્તુ મેં માર્ક કરી કે એમ્પ્લોયમેન્ટ અને રોજગારીની વાતો કરે છે. તો એક વસ્તુ ચોક્કસ કહીશ કે ગુજરાતની જો આપણે પર્ટિક્યુલરલી વાત કરીએ તો આપણે ત્યાં એમ્પ્લોયમેન્ટનો કોઈ પ્રશ્ન જ નથી. સરકારી એમ્પ્લોયમેન્ટનો ચોક્કસ કંઈક ને કંઈક એની પ્રોસેસમાં પ્રશ્ન છે. આ વસ્તુ હું બહુ સ્પષ્ટપણે દરેક ડિબેટમાં કહું છું. એટલે આપણે કદાચ જેટલા ફોર્મ્સ ભરાતા હોય એક 3000 5000ની ભરતી સામે એને મને નથી લાગતું કે આપણે એના આંકડાની દ્રષ્ટિએ તોડવા જોઈએ. કારણ કે આપણે જો એના બેકગ્રાઉન્ડમાં જઈને તપાસ કરીશું તો એમાં એવા ઘણા બધા મળશે. એનું ડિટેલ કરીશું તો આપણને ઘણા બધા એવા લોકો મળશે જે કદાચ ક્યાંક ને ક્યાંક કોઈ વ્યવસાયમાં, બિઝનેસમાં અથવા કોઈ બીજી જોબમાં છે જ, પ્રાઇવેટમાં સંકળાયેલા છે ને પછી એ ગવર્મેન્ટ જોબ માટે એપ્લાય કરે છે. અથવા જે નીચેની કેડરથી ઉપરની કેડરમાં આવા પ્રયત્ન કરે છે. એટલે એ આ જે છે નંબર ગેમ છે આખી. એટલે એમાં મને નથી લાગતું કે એમાં કોંગ્રેસે ખાલી એટલું ચોક્કસ શીખવાની કરવાની જરૂર છે જે હું એમના ઘણા બધા નેતાઓને કહેતો હોઉં છું જ્યારે પણ મારે વાત થાય ત્યારે, કે તમે કન્સ્ટ્રક્ટિવ રાજનીતિ એવી રીતે કરો કે જેમાં તમારે શું વિરોધ કરવો ને શું ના કરવો, બસ એનો તફાવત તમને ખ્યાલ આવી જશે ને તો કદાચ જે શાક થોડી નીચે ગઈ છે એને ઉપર લાવવામાં મદદ મળશે. સૌથી અગત્યનું પાસું એ છે કે કોંગ્રેસ ગમે તેટલું કરે પણ એ જ્યારે એમને એ વોટમાં રૂપાંતરિત નથી થતું ત્યારે એમને એ સમજવું પડશે કે એવું શું છે જે લોકોને અમારી ઉપર વિશ્વાસ મૂકતા રોકે છે. રાજનીતિનો પહેલો નિયમ છે કે તમારી ઉપર લોકોને ભરોસો બેસવો જોઈએ. જો ભરોસો નથી બેસતો તમે ગમે તેવા વચન આપશો. કારણ કે કોંગ્રેસે છેલ્લે લાસ્ટમાં જોયું હતું ને કે એમને 72,000 રૂપિયા વાર્ષિક ખેડૂતોને આપશે એ વચન આપ્યું હતું. ઘરનું વચન બી આપ્યું હતું 2012માં, પણ તે છતાં એમને વોટ નથી મળે. એટલે કોંગ્રેસે ચોક્કસ એ અંદર મનોમંથન કરવું પડશે કે આટલું કરવા છતાં લોકોને અમારા પર કઈ વસ્તુમાં ભરોસો નથી બેસતો, અમારી કઈ લીડરશિપ અથવા અમારા કયા સ્ટેટમેન્ટ ઉપર, કઈ રણનીતિ ઉપર, એ એમને ગોઠવવાની ચોક્કસ જરૂર છે. હવે રહી વાત જો બીજેપીની કરીએ તો બીજેપી ચોક્કસ આ તિરંગા યાત્રાને એવું બધું રાષ્ટ્રભાવનાની અને એની વસ્તુને આગળ વધારવા કરે છે અને આપણા જેટલા શહીદો હતા એ બધાની એક જેને ભાવના લોકો સુધી પહોંચે એ પ્રયત્ન ચોક્કસ કરી રહી છે. અને એક બે એમના જે રેલી ગઈકાલે બી સીએમ સાહેબની થઈ એમાં ક્યાંય પણ મેં બીજેપીનો ઝંડો નથી જોયો. એટલે મારા ખ્યાલથી આને કોંગ્રેસે વધારી લેવું જોઈએ કારણ કે આ મને નથી લાગતું કે આ વિરોધ કરવાની વસ્તુ છે. હા, એમને જે પ્રશ્નો હોય બીજેપી તરફે અથવા સરકાર પ્રત્યેના અથવા સરકારની કોઈ નીતિ પ્રત્યેના એની ચોક્કસ રેલી કરો, એના ચોક્કસ ધરણા કરો, એના ચોક્કસ સોશિયલ મીડિયા ઉપર પ્રચાર કરો, એમાં તમને કોઈ રોકતું નથી. પણ એની સામે રાષ્ટ્રભાવનાને અગ્રેસર રાખીને ચાલવું એ મારા ખ્યાલથી સૌથી અગત્યનું છે. કારણ કે આજનો યુવાન, આવનારી નવી પેઢીના બાળકો પણ એ જોઈ રહ્યા છે અને આ કદાચ એમની શાખ વધારે નીચી કરી રહ્યું છે આવા બધા જે પ્રયત્નો થઈ રહ્યા છે. કારણ કે રેગ્યુલર લોકો જોઈને મોટા થશે આ જ યુવા વર્ગ જ્યારે કદાચ આપણો દેશ છોડી બીજા દેશમાં જાય છે તો શું આ જ ભાવના લઈને જશે? સ્વાભાવિક છે ને, એમને પણ એક નેગેટિવિટી મનમાં આવી જશે કે આપણા દેશમાં લોકો જ અંદર ઝઘડે છે તો અમે કેમ દેશ માટે ઉચ્ચ ભાવના રાખીએ. એટલે એ વસ્તુ આગળ જઈને આપણા તિરંગા માટેનું માન નહીં રહે એમને. જે બીજી કન્ટ્રીઝમાં તમે જુઓ છો કે કદાચ રાષ્ટ્રગાન કોઈ પર્ટિક્યુલર ટાઈમે એમના ત્યાં થાય તો આખો દેશ એક ક્ષણે ત્યાં થંભી જાય છે. આપણે ત્યાં એ ભાવના જોવા નથી મળતી. ઘણા લોકો મને એમ પણ પૂછે કે હવે આપણા દરેક ઘરેથી ભગતસિંહ કેમ નથી નીકળતા. એ ભાવના પણ મરી પરવારી છે. ભગતસિંહે જ્યારે આહુતિ આપી, પોતાના બલિદાન આપ્યું ત્યારે શું એ કોઈ પાર્ટી માટે લડ્યા હતા? બિલકુલ નહીં. ભગતસિંહે પોતાના દેશ માટે લડ્યા હતા, રાષ્ટ્ર માટે. એ વખતે જે તિરંગો, એ વખતે જે ઝંડો હતો એના માટે લડ્યા હતા. અને ચાહે કોઈ પણ હોય, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, સુભાષચંદ્ર બોઝ, ગાંધીજી, નહેરુ, સરદાર, એવરીવન ઇન્ક્લુડિંગ તમામ લોકો, તમામ નાનામાં નાના એવા વ્યક્તિઓ જે કદાચ જેને આપણે ઇતિહાસમાં નામ પણ નથી પણ એ તમામ લોકો દેશદાજ માટે લડ્યા હતા. આજે આપણા લોકોને, આપણા યુથને જ્યારે દેશની કદર નથી, તમે 16 ઓગસ્ટે જોશો તો તિરંગો રોડ ઉપર પડેલો જોવા મળે. બિલકુલ. અને એનામાં પણ જે નવા હવે નિયમો બદલાયા છે. પહેલા એવું હતું કે તિરંગો એવી જગ્યાએ, એવા સ્થાને ફરકાવવામાં આવે કે જ્યાં સંધ્યા એટલે સૂર્યાસ્ત પહેલા તેને ફરીથી નીચે ઉતારી લેવામાં આવશે. પણ હવે જે આ નિયમો બદલાયા કે તમે કોઈ પણ શોભસ્વ જગ્યા ઉપર તિરંગો ફરકાઈ શકો છો, તેને નીચે ઉતારવાનો કોઈ સમય નથી રહેતો. તો હવે મારા મનમાં પણ આ સવાલ હતો કે શું તિરંગાનું માન જળવાઈ રહેશે? તિરંગાનું માન જાળવવું પડશે. જળવાઈ રહે એ આપણા જ હાથમાં છે. કારણ કે તિરંગો જે વસ્તુ છે ને એ આપણી ભાવનાથી જોડાયેલી. અલ્ટિમેટલી એક કાપડ છે પણ એ કાપડની અંદર આપણા રાષ્ટ્રની ભાવના છે, આપણા શહીદોનું લોહી છે. અને એ જે ભાવના આપણી જોડે છે, હું તમને એક ઉદાહરણ આપીશ કે એવા ઘણા બધા મારા મિત્રોને ઓળખું છું જે ખરેખર એવી દેશદાદની ભાવનાથી ભરેલા છે, ઇન્ક્લુડિંગ મી ઓલ્સો, કે જ્યારે પણ અમે 16 ઓગસ્ટે નીકળીએ છીએ ત્યારે રોડ ઉપર ક્યારે પણ વર્ષોથી તિરંગા પડેલા જોઈએ છે તો એવા કેટલાય તિરંગા ભેગા કરીને મારી ઓફિસમાં મેં મૂકેલા છે. હું તમને આ બતાવી શકું. આ ખાલી બોલવા ખાતર નથી બોલી રહ્યો. એટલે આ ભાવના આજના યુવાનોમાં, એમને વિકસશે. એ રાષ્ટ્રભાવના વિકસાવવી પડશે. અત્યારે કેવું છે કે અત્યારની પેઢીને ટેકન ફોર ગ્રાન્ટેડ છે. કારણ કે એમને આઝાદીનું એ લોહી જોયું જ નથી કે કઈ રીતે આપણને આઝાદી મળી. અને જો આ ટેકન ફોર ગ્રાન્ટેડ આપણે લઈશું અને પોલિટિકલ પાર્ટીઓની હુંસાતુસી જોયા કરીશું તો આ યુથ ફક્ત એક જ વસ્તુ જોશે કે આ દેશમાં ફક્ત ઝઘડા ચાલે છે, આપણે અહીંયા રહેવા જેવું નથી, આપણે વિદેશમાં જતા રહો. અને આખી જે ઘટના છે ને આપણા દેશને નુકસાન કરતા સાબિત થશે. બિલકુલ. આ રાષ્ટ્રભક્તિની ભાવના તો છે જ રાજુભાઈ, પણ બીજી તરફ જે મોંઘવારીનો માર છે, આપણે અશ્વિનભાઈને સાંભળ્યા અને આ હકીકત છે. દરરોજ દર મહિને કદાચ આપણે જોઈએ છે કે કયા વસ્તુમાં વધારો નથી થયો
પછી તે રાંધણ ગેસ હોય, પેટ્રોલના ભાવ હોય, સામાન્ય ખાદ્ય ચીજોની વસ્તુઓ હોય, હવે તો જીએસટીનું ભારણ લાદી દેવામાં આવ્યું છે. એક તરફ જ્યાં તિરંગા યાત્રા થઈ રહી છે તેનું શોભિત માન જળવાઈ રહે તે વાત સાથે હું પણ સહમત છું, પણ બીજી તરફ સરકારે મોંઘવારી વિશે પણ શું કોઈ અવલોકન કર્યા છે, શું કોઈ વિચારો કર્યા છે કે આ આઝાદીનું અમૃત વર્ષ જે લોકોનું બજેટ ખોરવાઈ રહ્યું છે તે ખોરવાતું અટકાવી શકાય? પહેલાં તિરંગાની વાત કરી દઉં. તિરંગાનું મહત્વ યુક્રેનના રશિયા સમજી શકાય. જ્યારે આપણા વિદ્યાર્થીઓ ત્યાં ફસાયેલા હતા તો તમે ટીવી મીડિયામાં પણ તમારા થ્રુ જ અમને ધ્યાનમાં આવતું હતું કે ભાઈ તિરંગો ભરાવી અને બસની ઉપર લગાવેલો હોય તો એ બસને રશિયન આર્મી, યુક્રેન આર્મી સેલ્યુટ કરીને જવાયા હતા. આજે બીજા દેશમાં જાય ને પછી ત્યાંથી ભારત પાછા આવે. આ તિરંગાનું મહત્વ વિદેશમાં જળવાય. તો અમે પણ એવી અપેક્ષા રાખીએ કે આ તિરંગા જે આપણે આ પર્વ ઉજવી રહ્યા છીએ આઝાદીનું, એનું કોંગ્રેસના મિત્રો, બીજા વિપક્ષના મિત્રો પણ એનું ગૌરવ અનુભવે અને આ મુહિમમાં જોડાય. અમારું ખુલ્લું આમંત્રણ છે. આ કોઈ પક્ષીય કાર્યક્રમ નથી. જેમ સાહેબે કીધું એ પ્રમાણે સુરતની અંદર હમણાં જ રેલી થઈ, સીએમ સાહેબ હતા, બધા હાજર હતા, સી આર પાટીલ સાહેબ બધા. ક્યાંય તમને ભાજપનો ભગવો કે કમળ ક્યાંય જોવા નહીં મળ્યું. આ અમારી રાષ્ટ્રભાવનાની વાત છે કે દરેકને રાષ્ટ્રભાવના જગાવી છે. અને જેમ સાહેબે વાત કરી એ પ્રકારે હું તમને કહી દઉં કે હમણાં સી આર પાટીલ સાહેબે ગુજરાત તકના ઇન્ટરવ્યુમાં તમે જોયું હશે તો એમણે એમ કીધું હતું કે અમે વિપક્ષ તરીકે કોંગ્રેસને માનીએ છીએ. આ એક બહુ મોટું વાક્ય છે. ઘણા લોકો એવું સમજતા કે કોંગ્રેસને છે જ નહીં, વિકલ્પ નથી, આમ તેમ. સી આર પાટીલ સાહેબનું આ વાક્ય હતું, મેં મારા કાને સાંભળ્યું છે કે વિપક્ષ કોંગ્રેસને માનીએ છીએ અને કોંગ્રેસ એની વિપક્ષની યોગ્ય ભૂમિકા ભજવે. એના ઘણા મુદ્દાઓ, મોંઘવારીનો મુદ્દો હોય, આ મુદ્દો હોય, તે મુદ્દા ઉઠાવવા જોઈએ. ના નથી પાડતા, લોકશાહી છે, દરેકનો હક છે મુદ્દા ઉઠાવવાનો. પરંતુ તમે આ કેવો મુદ્દો ઉઠાવો છો? જે આપણે આઝાદીનું પર્વ ઉજવી રહ્યા છે એનો મુદ્દો ઉઠાવે. તિરંગા કેમ લહેરાવાનો ને તિરંગા યાત્રા કેમ કરવાની ને રાષ્ટ્રધ્વજ કેમ ફરકાવવાનો ને ઘરે ઘરે નહીં ફરકાવવાનો? આપણે આઝાદ થયા છીએ, આપણને આપણા દેશનું માન ના હોય, આપણા રાષ્ટ્રધ્વજનું માન ના હોય. આજે તમે સમજો કે મેં તમને તિરંગાની વાત કરી છે યુક્રેનના રશિયાની, પરંતુ ભારતની અંદર આજે મંગલ પાંડે, તમે યુવાધનને પૂછો કોણ મંગલ પાંડે, તો આમિર ખાનની ખબર હશે, મંગલ પાંડેની ખબર નહીં હોય. ભગતસિંહ કેમ શહીદ થાય ખબર નહીં હોય. પરંતુ તમને શું લાગે છે આ બધા પાછળ શું કારણ હોય? બેન, આ રાષ્ટ્રભાવના જાગૃત કરવાનો અવસર આવે છે આપણે. પણ આમાં અંદરના વિખવાદ આપણે કેમ ભૂલી જઈએ છીએ કે જ્યારે સત્તા પક્ષ અને વિપક્ષીના જે વિખવાદો છે કદાચ તેને કારણે યુવા વર્ગ બીજી દિશામાં જઈ રહ્યો છે. રાષ્ટ્રીય તહેવારમાં કોઈ વિખવાદ જ ના હોય. આજે આઝાદીનું પર્વ આપણે ઉજવી રહ્યા છે એમાં કોઈ વિખવાદ જ ના હોય. મતભેદ હોઈ શકે છે પરંતુ મનભેદ ના હોવો જોઈએ. કારણ કે આ રાષ્ટ્રનો તહેવાર છે. આજે કોઈ કુદરતી આફત આવી, કૃત્રિમ આફત આવી હોય તો ખભે મિલાવીને ઉભા રહેવું જોઈએ. કોઈ બીજા દેશનું આક્રમણ થયું હોય તો વિપક્ષની પણ ફરજ છે કે નહીં, સત્તા પક્ષની જોડે એકવાર ઉભા રહી જાય, પછી આપણે અંદર ઝઘડી લઈશું, જે કરવું છે કરી લઈશું. પરંતુ અત્યારે આપણા દેશ ઉપર આફત આવી છે તો એનો સામનો કરીએ. એવી રીતે આ દેશ ઉપર એક ગૌરવની વાત છે. આપણે મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ તો વિપક્ષે પણ આની અંદર ઇન્વોલ્વ થવું જોઈએ. અમે લઈ લઈએ. 2 મિનિટ મને આપો, કારણ કે એક મુદ્દો યાદ આવ્યો છે સરસ. તમે કહ્યું કે કુદરતી આફત હોય, આમાં વિપક્ષ પક્ષ એવું ન જોવું જોઈએ. આમાં એક ઉદાહરણ આપો અશ્વિનભાઈ, આમ આદમી પાર્ટીનું, કે હાલમાં જ આપણે જોયું ગુજરાતમાં પૂરની પરિસ્થિતિનું સર્જન થયું, જ્યાં કદાચ હું એવું માની લઉં કે કદાચ સત્તા પક્ષ ન પહોંચી શક્યું પણ આમ આદમી પાર્ટીના નેતા પ્રતિનિધિ ત્યાં પોતે જ પહોંચ્યા અને કઈ રીતે લોકોને મદદ કરી છે. આ માધ્યમે કે પત્રકારના માધ્યમે તો કદાચ આ મારી નોંધમાં આવ્યું પણ આ લોકોની નોંધમાં આવ્યું. આવી રીતે કોંગ્રેસ શા માટે ન વિચારી શકે? કેમ બેન, કોંગ્રેસે આમાં જે થયા વરસાદ આવ્યો, અથવા 10 દિવસ પહેલાં વરસાદના કારણે પૂર આવ્યું, ત્યાં કોંગ્રેસની જિલ્લા સમિતિઓ અને સેવાદળના કાર્યકર્તાઓ ત્યાં ખડે પગે હતા. અમારા કાર્યકર્તાઓ જ્યાં લોકો પૂરમાં ફસાયા હતા એમને બહાર કાઢ્યા છે, અમે કેમ્પ ચલાવ્યા છે અને જે લોકોને ત્યાં એમના ઘર તણાઈ ગયા, એમના ખેતરમાં નુકસાન ગયું, એમને એક જગ્યાએ રાખીને એમને 2 ટાઈમ આપણે રાશન મતલબ જમવાનું પૂરું પાડ્યું છે. કોંગ્રેસ પાર્ટી જ્યારે આવી દેશની ઉપર આફત આવી હોય, ઇન્ટરનલ હોય, આવી કુદરતી હોય, માનવ સર્જિત હોય, ત્યારે હંમેશા દેશ ફર્સ્ટ નેશન એ રીતે જ કામ કર્યું છે. હંમેશા સરકારની પડખે જ ઊભી છે. એક જ મિનિટ, તિરંગા યાત્રાનો બેન કોઈ વિરોધ નથી કર્યો. ક્યાં કોંગ્રેસના ઓફિસર્સ ટીકા એવી નથી કરી. ચલો હું તો એવું કહું છું સાર્કાસ્ટિક ટિપ્પણી કરી છે પોતાના સોશિયલ મીડિયાની અંદર ઘણું બધું લખતા હોય છે. મેં તમને હમણાં પહેલા બેન મારી વાત સાંભળી લો. શીર્ષસ્થ નેતૃત્વ લખતું હોય એનો મતલબ ઇન્ફ્લુઅન્સ કરી રહ્યું છે. મેં તમને પહેલા જ કીધું
કે માનનીય વડાપ્રધાન શ્રી અપીલ કરી કે દરેક પોતાના ડીપીમાં તિરંગો મૂકે. રાહુલ ગાંધીએ એમના તરત જ એમના ડીપીની અંદર તિરંગો મૂકે. હું માનું છું અશ્વિનભાઈ, તિરંગો મૂક્યો, પણ પછી ટ્વીટ પણ કર્યું કે મનમાં રાષ્ટ્ર ભાવના હોવી જોઈએ, ઘર ઘરમાં તિરંગો નહીં હોય તો ચાલશે. સાચી જ વાત છે ને. આજે હું જ કહું છું, આ મીડિયાની સામે જ કહું છું કે આજે મનની અંદર રાષ્ટ્ર ભાવના હોવી જ જોઈએ, તો જ બહાર દેખાશે. પણ એ જાગશે ક્યારે? એક જ મિનિટ બેન કહું તમને, મારા મનમાં રાષ્ટ્ર પ્રેમ હશે, દેશ પ્રેમ હશે તો જ એ બહાર દેખાવાની છે. 15મી ઓગસ્ટે મને ખબર છે કે જ્યારે હું પહેલા બીજા ત્રીજા ધોરણ ભણતો હતો ત્યારથી આજ સુધી 15મી ઓગસ્ટ ને 26મી જાન્યુઆરી 2 રાષ્ટ્રીય તહેવાર એવા છે કે આજે પણ એક પણ વખત કદાચ બીમાર હોઉં ને નહીં જઈ શક્યો હોય તો ઠીક વસ્તુ છે. બાકી હું એ 2 તહેવાર રાષ્ટ્રીય તહેવાર રાષ્ટ્રધ્વજને સલામી આપવા માટે અવશ્ય જઉં છું. એ રાષ્ટ્રપ્રેમ છે, દેશપ્રેમ છે, મનની અંદર રાષ્ટ્રપ્રેમ છે, પણ સળગતા પ્રશ્નો છે તેની પણ ચર્ચા તો થવી જ જોઈએ ને. પણ આ તમારું અંગત તમે અમને એક્સપીરિયન્સ જણાવો છો. આને સામૂહિક દ્રષ્ટિએ જ્યારે કરવું હોય, આને જ્યારે યુવા વર્ગના મન સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવો હોય, ત્યારે જ્યાં સુધી જાહેરમાં આવી યાત્રાઓ નહીં થાય, જ્યાં સુધી આવી રેલીઓ નહીં થાય, જ્યાં સુધી કોઈ સમારંભો નહીં થાય, ત્યાં સુધી યુવા વર્ગના મનમાં પહોંચશે કઈ રીતે? તમે હમણાં જોયું હોય તો અમદાવાદના પાલડી અમારા રાજીવ ગાંધી ભવનથી 1600 કિલોમીટરની પદયાત્રા સેવાદળે કાઢેલી, દિલ્હીના રાજઘાટ સુધીની. એ જે ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને એ રાજ્યોમાં થઈને દિલ્હી પહોંચી, રાજઘાટે આપણે ત્યાં એનું સમાપન કર્યું. અહીંથી આપણે શરૂઆત કરી. તો એ અમારી તિરંગા યાત્રા જ હતી બેન. ઓકે, તો એ તમારી તિરંગા યાત્રા હતી. જો કોંગ્રેસ એક તરફ હું માની લઉં કે આ બાબતને સરાહે છે, તો પછી જ્યારે મોંઘવારીનો મુદ્દો હોય ત્યારે શરૂઆતમાં જ્યારે બ્રીફિંગ કરવાનો વારો આવે ત્યારે આ બાબતે કટાક્ષ કેમ કરાય છે? કટાક્ષની વાત નથી બેન, મુદ્દાને ઉજાગર કરવાની વાત છે. અશ્વિનભાઈ, બધાએ સાંભળ્યું છે જ્યારે રણદીપ સુરજેવાલા દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હોય, જ્યારે મોંઘવારી મુદ્દે તે લોકો રાષ્ટ્રવ્યાપી ધરણા પ્રદર્શન કરશે તેવું પત્રકારોની આગળ એક બ્રીફિંગ આપવામાં આવે છે, અને શરૂઆતમાં આ જ તિરંગા યાત્રાને કટાક્ષ તરીકે લેવામાં આવે છે. તમે જુઓ મારી વાત કે હમણાં જ 10 દિવસ પહેલા ગોંડલની અંદર એક યુવાન, આશાસ્પદ યુવાન જે ગ્રેજ્યુએટ હતો અને પરીક્ષાઓ અલગ અલગ ટૂંકમાં સરકારી નોકરી માટે મેળવવા માટેની અલગ અલગ પરીક્ષાની તૈયારી કરતો હતો. એ વ્યક્તિ એટલો હતાશ થઈ ગયો કે એણે ગળે ફાંસો ખાઈને પોતાના આત્માની હત્યા કરી દીધી, આત્મહત્યા કરી દીધી. એ વસ્તુને ઉજાગર કરવી એ આઝાદીના અમૃત મહોત્સવનો કટાક્ષ તમે સમજો છો? માત્ર એક વસ્તુ નથી ને. તિરંગા યાત્રાની જ્યારે વાત કરીએ છીએ આપણે, ચલો તિરંગા યાત્રાની આપણે સદભાવના વિચારીએ, અત્યારે આપણે તેના બંને પાસાઓ વિચારીએ છીએ, સકારાત્મક અને નકારાત્મક. આ જ વસ્તુનો સવાલ મારો રાજુભાઈ તમને પણ રહેશે કે જ્યારે એક તરફ મોંઘવારીનો માર છે, તેની વાસ્તવિકતા પણ અત્યારે સરકારે એટલી જ સમજવાની જરૂર છે. રાજ્ય સરકારથી સમજવાનું શરૂ થશે, કારણ કે કેન્દ્ર દ્વારા તો જે ભારણો લાદવામાં આવે છે તે તમામ રાજ્યોને ભોગવવા પડે છે, પણ આજે એ ભોગવવાનો વારો તમામ ગૃહિણીઓને આવે છે. એલપીજી સિલિન્ડરના ભાવો આવી ગયા, પીએનજીના ભાવો આવી ગયા, તેનામાં પેટ્રોલ ડીઝલ પણ આવી ગયા, અને હવે તો ખાદ્ય ચીજ વસ્તુઓ પર 18% જીએસટી પણ છે. બેન, જે હમણાં તમે જીએસટીની વાત કરી એમાં હું તમને કહી દઉં, 25 કિલો ઉપરનું જે પેકિંગ હોય એના માટે એ લોકોએ જીએસટી લાવે. આજે હું લોટ લેવા જાઉં છું તો 25 કિલો લોટ હું નથી લાવવાનો, હું છૂટક લોટ લાવીશ, 1 કિલો, 2 કિલો, 5 કિલો. પણ એ તો જરૂરિયાત ઉપર આધારિત છે. મોટો વિસ્તારિત પરિવાર હોય તો 25 કિલોની 50 કિલોની પણ જરૂર પડે. 50 કિલોની જરૂર પડે તો હું છૂટક વેપારી જતી લાવીશ, તો છૂટક ઉપર જીએસટી નથી તો નાનો વેપારી કમાશે, એમાં ઘંટીવાળો કમાશે, નહીં કે મોલવાળો કમાશે. પણ હવે આ વિકસિત રાજ્યમાં, આ વિકસિત શહેરમાં ક્યાં તમને ઘંટીવાળાઓ જોવા મળે? કેમ ઘંટીવાળા મળે? દરેક મોહલ્લે, દરેક સોસાયટીએ ઘંટી હોય છે, અને એ નાનો માણસ છે. આજે શાકભાજીની લારી લઈને ઉભો રહેતો વગર પેકિંગે વેચતો હોય તો એના ત્યાં ના જવું જોઈએ. 25 કિલોનું પેકિંગ લેવું હોય તો ઘણા બધા લઈ શકવાના છે, પરંતુ જ્યારે નાનું પેકિંગ જોઈતું હોય ત્યારે હું નાની વસ્તુની ડિમાન્ડ હોય મારી, ત્યારે હું નાના વેપારીને ત્યાં જઉં. તો નાના વેપારીઓને પ્રોત્સાહન આપવા માટેની વાત બાજુ પર રહી, પણ આનો પ્રોપેગન્ડા મુજબ ખોટો પ્રચાર કરી અને સરકારને કઠણામાં ખડા કરવાની વાત આવે, બહુ જ ખોટી વાત છે. બીજી તિરંગાની વાત રહી તો આ લોકો બધા ઉદાહરણ આપી દીધા, બેરોજગારીનું આપ્યું, ભ્રષ્ટાચારનું આપશે, રોડનું આપશે, રસ્તાનું આપશે. એ બધા મુદ્દા સળગતા પ્રશ્નો આઝાદી સમયથી છે જ, પરંતુ આપણે 15 ઓગસ્ટ નહીં ઉજવવાની, આપણે 26 જાન્યુઆરી નહીં ઉજવવાની. તો હું એ જ કહું છું કે તમે આઝાદીના મહોત્સવમાં કેમ ના પાડો છો?
તમે ક્યાં કટાક્ષ કરો છો? રાજુભાઈ, અમે વિપક્ષમાં છીએ તો અમારી કાર્યાલય ઉપર તો હું તમને એ જ કહું છું કે તમે વિપક્ષ તરીકે યોગ્ય મુદ્દા ઉઠાવો, ના નથી, પરંતુ તમે આઝાદીના અમૃત મહોત્સવમાં પાર્ટિસિપેટ કેમ ન થવાની ના પાડો છો? કેમ કટાક્ષ કરો છો? કેમ ટ્વીટ કરો છો? આપણે આપણા યુવાધનને કઈ તરફ લઈ જવાનું છે એ વિપક્ષ અને પક્ષ બંને ભેગા થઈને નક્કી કરવાનું છે. અશ્વિનભાઈ અને રાજુભાઈ જે મુજબ કહી રહ્યા છે, જીગરભાઈ, આમાં મેં કહ્યું ને કે કઈ વસ્તુનો ક્યારે વિરોધ કરવો તેની કદાચ સમજણ હવે સોશિયલ મીડિયાના તમામ ઉપભોક્તાએ કરી લેવી જોઈએ અને મેળવી લેવી જોઈએ. કારણ કે એઝ યુ કરેક્ટલી મેન્શન કે આમાં દેશનો યુવા વર્ગ એવું વિચાર કરશે કે હવે મારે અંદરના વિખવાદ જ જોવાના છે કે પછી મારા દેશની પ્રગતિ જોવાની છે. જીગરભાઈ, તમને શું લાગે છે આજે આપણે આ 75મા વર્ષની તિરંગા યાત્રાની અને હજી સાયમલ્ટેનિયસલી મોંઘવારીની આમ બંને સેમ પ્લેટફોર્મ ઉપર વાતો કરી રહ્યા છે, હાઉ ડુ યુ સી આર નેશન? બિલકુલ, આને એક અલગ જ બહોળા પરિપ્રેક્ષમાં જોવાની જરૂર છે. સૌથી પહેલી વાત, કારણ કે હું એ જ રીતે હંમેશા મારી ડિબેટ્સમાં ચર્ચા કરતો હોઉં છું. પહેલી વાત છે જે તિરંગા યાત્રાની, એની આપણે ઘણી ચર્ચા કરી લીધી કે એને રાષ્ટ્રભાવનાથી જોવું જોઈએ, જેથી યુવાનોને આવનારી પેઢીને એક સારો મેસેજ મળે અને દેશ માટેની જે દેશદાજ છે એમની ઉપર વધે, એમને વધે, એમને ફીલ થાય કે આપણી આ કન્ટ્રી છે, આપણે છોડીને નથી જવાનું, આ દેશમાં રહીને દેશ માટે કંઈક કામ કરવાનું છે, દેશને આગળ લાવવાનું છે. દેટ ઇઝ વન થિંગ. સેકન્ડ જે બીજી વસ્તુ છે એ મોંઘવારી, બેરોજગારી કે જે કોઈ પણ પ્રશ્નો છે, એને આ બંને વસ્તુને આપણે એક સેમ પ્લેટફોર્મ પર કદી મૂકી જ ના શકીએ. રાષ્ટ્રભાવના આખી જુદી વાત છે, પોતાના મનની ભાવનાની વાત છે અને આપણે ચોક્કસ એને ડિસ્પ્લે કરવી જ પડે. કોંગ્રેસના જે મિત્ર બેઠા છે એમને કહ્યું કે અમે આપણા મનમાં છે, અથવા કોંગ્રેસના બીજા મોટા નેતા હોય, એમની વાત નથી કરતો, પણ એ વસ્તુ કેવી છે કે આજે હું સાવ સિમ્પલ એક્ઝામ્પલ આપું કે હું મારા બાળકને પ્રેમ કરતો હોઈશ પણ મને કહીશ નહીં, મનમાં જ રાખીશ, તો એને 10 વર્ષે તો એમ થશે કે આ મારી સામે મારા ફાધર જોતા જ નથી. એટલે સ્વાભાવિક છે ડિસ્પ્લે કરવું, સમજાવવા માટે બતાવવું એ બહુ જરૂરી છે. અદરવાઇઝ સામેવાળી વ્યક્તિને ખબર નહીં પડે. દેટ ઇઝ વન થિંગ. રહી વાત મોંઘવારી કે એની વસ્તુની, તો એ વસ્તુ ચોક્કસ છે કે અમુક એવા મુદ્દાઓ છે, જેમ જીએસટીની તમે ચર્ચા કરી, કે જે સરકારે સમજવાની ચોક્કસ જરૂર છે કે કયા ઉપર જીએસટી લગાડવી અને કયા ઉપર નહીં, અને એની પાછળ સરકારની શું મનસા છે અથવા કઈ રીતે એને આખી ઇકોનોમીને ગોઠવી રહ્યા છે. આ બાબત ઉપર હું પ્રયત્ન કરી રહ્યો છું. સીએમ સાહેબને મળીને એક પ્રેઝન્ટેશન અમે બનાવ્યું છે, હેપીનેસ ઇકોનોમી કરીને, જે રિસેશન પ્રૂફ હોય અને એમાં 10 સૂત્રો અમે મૂકેલા છે. એટલે આ પ્રયત્ન એવો છે કે આપણે ઓવરઓલ બધાને સાંકળીને એક એવો પ્રયત્ન કરીએ કે જેમાં રોજગારી અથવા મોંઘવારીનો કોઈ પ્રશ્ન એટલો લાંબા ગાળે ના રહે. તમે આ વસ્તુને જોશો ને, જેમ રાજુભાઈ વાત કરી, તો એમાં બે વસ્તુ બહુ તમને સામે આંખે ઉડીને વળગશે જો તમે એને ડિટેલમાં જોશો તો. એક વસ્તુ કે મોટા વેપારીની ત્યાં મોલમાં બધા જાય છે, એટલે એ વસ્તુનું જે એની તરફીની જે આંધળી દોડ છે એ રોકવા માટે અને નાના વેપારીને ફાયદો કરાવવા માટે આ એક આખું પગલું છે. દેટ ઇઝ વન પોઈન્ટ. એટલે આમાં નાના વેપારીને ચોક્કસ ફાયદો થશે લાંબા ગાળે, લોકો એ બાજુ વળશે. સામે પક્ષે આપણે ઇકોનોમીને જો બહુ બૂસ્ટ કરવી પડશે ને, તો સ્વાભાવિક છે કે જે મોટી કંપનીઝ ચલાવે છે આપણે એને પણ પીઠબળ આપવું પડશે. આ બંને વિરોધાભાસી વાત છે કે તમે એ ઇકોનોમી ચલાવવા માંગો છો કે તમે નાના વેપારીઓને આગળ લાવવા માંગો છો, અને એની અંદર જ એ હેપીનેસ ઇકોનોમીનું આખું વસ્તુ છે કે જે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે સાહેબ સુધી પહોંચે. કારણ કે આપણે દરેકને જોડે લઈને ચાલવાના છે, અને જો દરેકને જોડે લઈને ચાલીશું તો જ આ રાષ્ટ્રભાવના હરીભરીને આપણે જે આખો મેઇન મુદ્દો છે ત્યાં ઉપર આવીએ કે આ બધામાંથી આપણે નીકળી અને એક સમાંતર ધોરણે સારું જીવન ધોરણ દરેક નાગરિકને મળે તો રાષ્ટ્રભાવના ડેફિનેટલી બહુ જલ્દી વિકસશે અને એને દરેક વ્યક્તિને પોતાના દેશ માટે પ્રેમ વધશે કે અમારા દેશમાં જ અમને આટલો પ્રેમ, આદર, ભાવના, સત્કાર અને સુખ સગવડ મળી રહે છે અને પ્લસ શાંતિ મળી રહે છે. તો આપણે બીજા દેશ માટે વિચારવાની જરૂર નથી. ભારત જ મહાન છે, ત્યાં જ રહેવું જોઈએ. સ્વાભાવિક વાત છે કે આ તમામ મુદ્દાઓ જેની આપણે આજે ચર્ચા કરીએ છીએ, ઘણા બ્રોડર અને ઘણા ઊંડાણપૂર્વક અમુક વસ્તુઓમાં જોવાની જરૂર છે, પણ આ બધી નકારાત્મક વસ્તુઓને બાજુમાં રાખતા આપણે આજે એક વસ્તુને વધાવી લઈએ. અશ્વિનભાઈ, આશા રાખું છું કોંગ્રેસ પાર્ટી પણ આ વાતને વધાવી લેશે કે આઝાદીનું 75મું વર્ષ કે જેને અમૃત વર્ષ તરીકેની ઉજવણી આજે દેશભરમાં થવાની છે. લગભગ શરૂઆત થઈ જ ગઈ છે. તે પછી પોતાના પ્રોફાઇલ પિક્ચર્સ ઉપર તિરંગો રાખવાની વાત છે કે ઘર ઘરમાં તિરંગો ફરકાવવાની વાત છે. અહીંયા આપ ત્રણેય પાસેથી, કારણ કે આપ ત્રણેય જાગૃત છો, દેશના નાગરિક છો, આપ ત્રણેય પાસેથી એક વસ્તુ મારે જાણવી છે, એ છે કે તિરંગાનું જે સ્વમાન છે, તેનું જે સન્માન છે, કેટલું જળવાઈ રહ્યું છે તમારા પરિપ્રેક્ષમાં અને કેવી રીતે વધુ જાળવવાનો આપણે પ્રયત્ન કરી શકીએ. અશ્વિનભાઈ, તમારાથી શરૂઆત કરી. ચોક્કસ બેન, તિરંગો મેં પહેલાં જ કીધું કે આ દેશની આન, બાન અને શાન છે. રાજુભાઈએ પણ કહ્યું કે હમણાં યુક્રેનમાં, રશિયામાં જે તોફાનો યુદ્ધ થયું એ વખતે આપણા તિરંગાના કારણે આપણા ભારતીય નાગરિકો બચી શક્યા અને આપણા દેશમાં આવી શક્યા. એટલે તિરંગો એ આપણા દેશનો એક ટ્રેડમાર્ક છે કે જે આપણા ટ્રેડમાર્ક, જેમ આપણે કોઈ કંપની કે કોઈ હોય એના ટ્રેડમાર્કથી ઓળખાય. આપણો દેશ આપણા તિરંગાથી ઓળખાય છે. તો એ તિરંગાની આન, બાન, શાન, એનું સન્માન દેશના દરેકે દરેક નાગરિકે કરવું જોઈએ. અને એ જે ગૌરવપૂર્ણ વાત છે એનું દરેકને ગૌરવ હોવું જોઈએ, અને એ ગૌરવને હંમેશા ને હંમેશા ઉપર થાય
એ માટે આઝાદીનો અમૃત મહોત્સવ હોય, આજે 75 વર્ષ થતા હોય, આવનારા દિવસોમાં 100 વર્ષ પૂરા થાય ત્યારે પણ આવી રીતે તિરંગાની આન બાન અને શાન જળવાય એવો દરેક નાગરિકે પ્રયત્ન કરવો જોઈએ. જીગરભાઈ. બિલકુલ બેન, આને હું બહુ સિમ્પલ રીતે જોઉં છું અને દરેક જગ્યાએ મેન્શન કરું છું. આ વખતે નહીં, ગયા વર્ષે અને આગલા વર્ષે જ્યારે પણ જ્યાં જઈએ છીએ, આપણા દેશના નાગરિકો પાસે બે વસ્તુ મૂળભૂત હોય છે. એક આપણી હક, એક આપણા હક, અને બીજી આપણી ફરજ. હક આપણે લગભગ બધા ભોગવીએ છીએ આપણા દેશના, ફરજ આવે ત્યારે આપણે ચૂકી જઈએ છીએ. અને આને હું એક શિક્ષાત્મક રીતે હંમેશા જોઉં છું ને એ જ રીતે હું રજૂ કરું છું કે જો કોઈ પણ વ્યક્તિ તિરંગો ફેંકતા ઝડપાય અથવા ક્યાંય પણ કોઈના પ્રિમાઇસીસ પર એ વસ્તુ ઝડપાય તો એના માટે દંડનું પ્રાવધાન હોવું જોઈએ. ધીરે ધીરે એ વસ્તુનો ડર લોકોને સમજ પડશે કે આ વસ્તુ અમારે ફેંકવાની નથી, અમારા ઘરમાં રાખવાની છે અને સાચવવાની છે. અધરવાઇઝ આપણા દેશમાં એ વસ્તુનું ધારાધોરણ સુધરશે એવું મને નથી લાગતું. એક મિનિટ વાત કરી લઉં. જીગરભાઈ વાત કરી એટલે મને બરાબર યાદ છે. હું પોતે એસટીની બેંકમાં નોકરી કરતો હતો. એકવાર એસટીના 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી વખતે એસટીના જે ધ્વજ ફરકાવ્યો એ સાંજે ઉતરવાનો રહી ગયો હતો ને, તો એ જેને જવાબદારી સોંપી હતી એની પર પોલીસ કેસ થતો કાર્યવાહી થઈ હતી. બિલકુલ, હવે આવી તો હોવી જ જોઈએ. બિલકુલ એ પ્રાવધાન છે. બહુ સ્ટ્રિક્ટલી એનું પાલન કરવું જોઈએ, કારણ કે તો જ લોકોમાં એ વસ્તુનું અમલ કરવાની. આમાં કેવું, તમે જો બહુ સાદું ઉદાહરણ છે, અમેરિકા જઈને લોકો પાનની પિચકારી મારે છે, નથી મારતા, અને આપણા રોડ ઉપર જુઓ, એ શીખવાડવું પડશે, કારણ કે આપણે લોકોને જાગૃત દંડનીય તેઓની પાસેથી જો આને દંડનીય અપરાધ તરીકે નહીં લેવાય. અહીંયા દંડ પણ ભરી દેશે, પણ પિચકારી તો મારશે. અહીંયા આપણે સીટ બેલ્ટ કોના માટે પહેરીએ છીએ? પોલીસ માટે પહેરીએ છીએ. હેલ્મેટ કોના માટે પહેરીએ છીએ? પોલીસ માટે પહેરીએ છીએ. ચાર રસ્તા પર પોલીસ દૂરથી જો એટલે તારે હેલ્મેટ પહેરી લેવાનું. અને વિચાર કરો રાજુભાઈ, આપણે આ તમામ વાતો આઝાદીના 75મા વર્ષમાં કરી રહ્યા છીએ. આપણા માટે દયનીય વસ્તુ છે. આ પર્વ ઉજવવાનું એટલા માટે જ કારણ છે કે રાષ્ટ્ર ભાવનાની લોકોમાં જાગૃતતા આવે. બીજું કે દરેક દેશના નાગરિકોને, મા બાપને વિનંતી કે પોતાના બાળકને રાષ્ટ્રધ્વજનું માન સન્માન જળવાય એની ખરેખર શિક્ષા આપવી જોઈએ, અથવા તો એના માટે પ્રેરણાત્મક એને વાત કરવી જોઈએ. અને ઘરમાં પણ એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ કે ભારતને આઝાદી કેટલા વર્ષે મળી અને કેવી રીતે મળી છે. હું પોતે આજે 48 વર્ષ છું તો હું જાણું છું, હું ભણ્યો છું. આજના બાળકોને એ ભણાવવાની જરૂરી છે અને આજના બાળકને જ્ઞાન આપવાની જરૂર છે કે ભાઈ દેશને આઝાદી કેવી રીતે મળી છે અને કેટલા બલિદાન થયા છે. આજે તમે આઝાદીથી ફરી શકો છો તો એના માટે કેટલાય ઘર ઉજળી ગયા છે. તો આજે તમે અહીં આઝાદીથી જીવી શકો છો ને ફરી શકો છો. તો દેશના દરેક નાગરિકને નમ્ર વિનંતી કે આ 75મા આઝાદીના અમૃત મહોત્સવમાં જોડાવ અને 13, 14 ને 15 ઓગસ્ટે આપણે આ પર્વની, રાષ્ટ્રીય પર્વની ભવ્ય ઉજવણી કરીએ. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય. ભવ્ય ઉજવણીની સાથે આપણે આપણી જવાબદારી ન ભૂલીએ. જેમ જીગરભાઈએ સારી રીતે વાત કરી કે આપણને આપણા હક કઈ રીતે મેળવવા અને કઈ રીતે મેળવી શકાય તેની જાણકારી આપણે લઈએ છીએ, પણ જ્યારે ફરજ બજાવવાની વાત આવે ત્યારે આપણે શા માટે ચૂકી જઈએ. આઝાદીનું આ 75મું વર્ષ એટલે કે અમૃત વર્ષ તો છે જ, પણ તેની સાથે આજે આપણે તમામ અલગ અલગ મુદ્દાઓની પણ વાત કરી કે એક તરફ જ્યાં રાષ્ટ્રભાવના જાગવી જોઈએ ત્યાં તેની સકારાત્મક કે નકારાત્મક ટીકા કેમ થઈ રહી છે. સકારાત્મક ટીકા થવી ઘણી વ્યાજબી વાત છે, પણ જ્યારે તમામ દેશના નાગરિકો માટે આ એક અમૃત વર્ષની ઉજવણી સમાન પર્વ હોય ત્યારે તેની ટીકા કરવી અને કયા માધ્યમે કરવી, કોણ કરી રહ્યું છે અને તેનાથી કેટલા લોકો ઇન્ફ્લુઅન્સ થઈ રહ્યા છે, આ તમામ એક મોટો પરિપ્રેક્ષ છે. તેની સાથે સાથે વાત આવે છે કે આજ આઝાદીના 75મા વર્ષમાં પણ હજી ગૃહિણીઓની મોંઘવારીનો મુદ્દો જ્યારે સરકારના પ્રતિનિધિને પૂછવો પડે એ કેટલો વ્યાજબી. આજની આ ચર્ચામાં હાલ બસ આટલું જ. થેન્ક યુ સો મચ જીગરભાઈ, રાજુભાઈ અને અશ્વિનભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ. આ તમામ મુદ્દાઓ જે આપણે પેનલિસ્ટ પાસેથી સાંભળ્યા કે જે અહીંયાના મહેમાનો દ્વારા કહેવામાં આવ્યા છે, પણ તેની સાથે સાથે એક મહત્વનો મુદ્દો છે કે શું આપણે આપણી આવનારી પેઢી અને અત્યારના યુવા ધનને એ સમજાવવામાં સફળ નીપજ્યા છે કે તિરંગાની ખરેખર તેની ભાવના અને તેનું સન્માન કઈ રીતે જળવાઈ રહે તે બાબતની જાણકારી આપ ચોક્કસ રાખજો અને તમારી ફરજ બજાવવાનું ચૂકતા નહીં. આજના વિષય અંતર્ગત હાલ બસ આટલું જ. આવા જ અલગ અલગ વિષયો સાથે મળતા રહીએ. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.